ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। શ્રીજી મહારાજ વન વિચરણોથી નીલકંઠ વર્ણ રૂપે ફરતા ફરતા ગોપનાથ પધાર્યા। ત્યાં ઋષિયાનંદ કરીને એક બ્રહ્મચારી હતા ને, એમણે મહારાજનું ઘણું સન્માન કર્યું અને મહારાજને અહીંયા રાખ્યા। નીલકંઠ વર્ણિયા રોકાણા એટલે એ બ્રહ્મચારીને મહારાજને વિશે બહુ હેત થઈ ગયું। પ્રભુ તો થોડા દિવસ અહીંયા રોકાયા અને પછી ચાલી નીકળ્યા। આ વાતને ઘણા વર્ષો વીતી ગયા। પછી તો શ્રીજી મહારાજની દેશાંતરમાં બહુ પ્રસિદ્ધિ થઈ। હવે એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા ને, ત્યારે ગોપનાથના બ્રહ્મચારીએ વિચાર કર્યો કે શ્રીજી મહારાજ અહીંયા એકવાર પધાર્યા હતા અને હવે તો મહારાજની ઘણી પ્રસિદ્ધિ થઈ છે, માટે એક વખત મહારાજને તેડાવીએ। આવો વિચાર કરીને બ્રહ્મચારીએ મહારાજને તેડાવવાનો પત્ર લખ્યો। મહારાજ તો અક્ષરવડીમાં બિરાજમાન હતા ને, ત્યાં પત્ર આવ્યો એટલે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા સંતોને બોલાવ્યા અને કાગળ વાંચીને સંભળાવ્યો। એ કાગળમાં ઘણી ઉપમાઓ લખેલી અને વિનંતીઓ પણ બહુ સારી લખેલી। મહારાજ તો રાજી થયા। પછી સાધુ કે મહારાજ આ શેનો કાગળ છે? મહારાજ કે અમે વનમાંથી પંચતિથિમાં ફરતા ફરતા અમે ગોપનાથ ગયેલા, એ વાત સાધુને કઈ બતાવી। મહારાજ કે એ બ્રહ્મચારીને અમારે વિશે હેત ઘણું છે, તે અમને તેડાવ્યા છે ને, માટે આપણે જવું ખરું। મહારાજે જવાનું કીધું તો ખરું, પણ એ વખતે પધાર્યા નહીં। પછી મહારાજ ત્યાં પધાર્યા નહીં એટલે એ બ્રહ્મચારીએ બીજા 2-3 કાગળ લખ્યા, એટલે મહારાજે ફરીવાર જવાનો વિચાર કર્યો। સાધુને કે બધા સાધુ તૈયાર થાવ, આપણે ગોપનાથ જવું છે। પછી મહારાજે કરશનજી કોઠારીને બોલાવ્યા। મહારાજ કે આ સાધુ બધા ગોપનાથ આવવાના છે ને, તે ભાતા સારું બસેર લોટ આપો, સવારે બધાને ચાલવું છે। એટલી વાત કરીને મહારાજ અક્ષરવડીએ પધાર્યા અને ઢોલિયા ઉપર પહોંચ્યા। પછી સવારમાં નિત્યવિધિ કરી અને મહારાજે તો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને તૈયાર થઈને ઉત્તરાદા બારના ઓરડાની વસરિયા પધાર્યા। મહારાજ કે ચાલો બધા તૈયાર થાવ, એટલે સાધુ, પાળા અને ઘોડે સવાર અને પાયદળ માણસ બધા મોટી સંખ્યામાં ભેગા થયા। મહારાજ કે આ બધાનું ખર્ચ કોને માથે? મહાનુભાવાનંદ સ્વામી આકળા થઈને કે મહારાજ ખર્ચ તમારે માથે। મહારાજ કે તો પછી આપણે ગોપનાથ ગયાનું શું કામ છે? એમ કહીને જવાનું બંધ રાખ્યું। અને કરશનજી કોઠારી આવ્યા ને, તે મહારાજને કે મહારાજ તમારા ગામતરું બંધ રખાયું તો સાધુને લોટ અપાયો હતો ને, એ પાછો મંગાવો। પછી મહારાજે સાધુને કીધું કે લોટ પાછો આપો। પછી જેણે લોટ લીધો તો એ પાછો આપી ગયા। તે લોટ તોડી જોયો તો ઘણો ઓછો આવેલો। મહારાજને કે મહારાજ લોટ પૂરો આવ્યો નથી। મહારાજ કે સાધુ જમ્યા છે, માટે હવે લોટનું કાંઈ નહીં। પછી કરશનજી એટલો લોટ લઈને ગયા અને ગોપનાથ જવાનું બંધ રાખ્યું। ત્યાર પછી ગોપનાથના બ્રહ્મચારીનો અંત સમય નજીક આવ્યો ને, એટલે શ્રીજી મહારાજ ભારે સવારી લઈને તેડવા આવ્યા। બ્રહ્મચારી કે હે મહારાજ, મેં તમને તેડાવ્યા હતા પણ તમે પધાર્યા નહીં, તો શું કારણથી નહોતા પધાર્યા? મહારાજ કે માણસો ઝાઝા ભેળા થઈ ગયા ને, તો એમના ખર્ચને લીધે અમે આવ્યા નહોતા। બ્રહ્મચારી કે અહીંયા જે પૈસા હતા એ કોના હતા? પણ તમે આવ્યા નહીં, એ તો બહુ ખોટું થયું, કારણ કે જો તમે પધાર્યા હોત ને તો આ બધા રૂપિયા આપને અર્થે અને સાધુને અર્થે કામમાં આવત। હવે કોના કામમાં આવશે? પછી શ્રીજી મહારાજ એ બ્રહ્મચારીને ધામમાં તેડી ગયા। મહારાજ એકવાર ગઢપુરમાં બિરાજમાન હતા અને મહારાજને એવો વિચાર થયો કે આપણે મંદિર કરીને એમાં મૂર્તિઓ પધરાવી। આવા વિચારથી મહારાજ સભામાં બિરાજમાન થયા ને, પછી મહારાજે સભામાં કીધું કે આપણે મૂર્તિઓ લેવી છે। એમ કરતાં કરતાં મહારાજ તો 2-3 દિવસ સુધી આ વાતને સંભાળ્યા કરે। એ વખતે મુક્તાનંદ સ્વામી વડોદરાથી આવ્યા, તો એમણે મહારાજને કીધું કે મહારાજ અમે વડોદરાથી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ લાવતા હતા, પણ વરસાદ રસ્તામાં ઘણો વરસ્યો ને, તે ગાડું ચાલ્યું નહીં,
એટલે અમે મૂર્તિઓને બોચાસણ મૂકીને આવ્યા છીએ. મહારાજ કે લક્ષ્મીનારાયણની મૂર્તિ તો આપણે વડતાલમાં પધરાવશું, અહીંયા નથી લાવી. અને સ્વામી આપણે મૂર્તિઓ તો ઝાઝી જોઈશે. એવામાં હસનભાઈ ગામ લાઠીએ ગયા હતા ને, ત્યાં 3 ગાડીઓ મૂર્તિના ભરી અને સલાડ વેચવા માટે આવેલા. હસનભાઈએ મૂર્તિઓની 3 ગાડી ગઢપુર લાવવા માટે સલાટને કીધું. હસનભાઈ કે મહારાજને મૂર્તિઓ લેવી છે ને, તમે ગઢપુર આવો. એટલે ગાડા તો અહીંયાથી ચાલ્યા. તે વાટમાં ચારણનું સમઢિયાળું આવ્યું. હવે મૂર્તિઓના ગાડા અહીંયા પહોંચ્યા અને આ બાજુ મહારાજ વડતાલ સમયો કરવા પધાર્યા હતા. પછી ગાડા તો પાછળથી ગઢપુરમાં આવ્યા. તે ગાડાને રોક્યા અને ગાડીઓ આવ્યાના ખબર વડતાલે મહારાજને લખ્યા. પછી મહારાજે આનંદ સ્વામીને મૂર્તિઓ લેવા માટે મોકલ્યા. એટલે સ્વામી ગઢપુર આવ્યા અને સલાટને બોલાવ્યા. સલાટને કે તમારે મૂર્તિઓ આપવાની છે? સલાટ કે હા મહારાજ, મૂર્તિઓ તો આપવાની છે. અમે 15 દિવસથી તમારી રાહ જોઈને બેઠા છીએ. આનંદ સ્વામી કે લાવો મૂર્તિઓ બતાવો. પછી એમણે 3 ગાડીમાંથી મૂર્તિઓ દેખાડી. આનંદ સ્વામીએ મૂર્તિઓ જોઈ અને એમાંથી 8 મૂર્તિઓ લેવાનો ઠરાવ નક્કી કર્યો. સલાટ કે મહારાજ તમે બધી મૂર્તિઓ રાખો. કેમ કે એટલા માટે તો અમે લાઠીથી અહીંયા સુધી આવ્યા છીએ. માટે બધી મૂર્તિઓ રાખવી હોય તો રાખો, પણ આમાંથી થોડીક મૂર્તિઓ નહીં આપીએ. એમ કહીને સલાટ તો અહીંયાથી ચાલ્યા. સ્વામીએ બહુ આગ્રહ કર્યો પણ સલાટ રહ્યા નહીં અને ગઢપુરથી ઉગામેડી ગયા. મહારાજ વડતાલથી સમયો કરીને આવ્યા ને, તે ઉગામેડીએ સલાટના ભેગા થયા. મહારાજ સલાટને કે ગાડીમાં શું છે? સલાટ કે મહારાજ મૂર્તિઓ છે. મહારાજ કે કેટલી મૂર્તિઓ છે? સલાટ કે મહારાજ 26 મૂર્તિઓ છે. મહારાજ કે અમારે લેવી છે, માટે ગાડા પાછા વાળો. સલાટ કે તમારા સાધુને અમે મૂર્તિઓ આપતા હતા પણ એમણે રાખી નહીં, એટલે હવે અમે પાછા નહીં વળીએ. મહારાજ કે અમારે તો બધી મૂર્તિઓ રાખવી છે, માટે પાછા વળો. સલાટ કે મહારાજ તમારે તો રાખવી છે, પણ તમારા સાધુ ના પાડશે ને, એટલે તમે બધી મૂર્તિઓ નહીં રાખો, માટે હવે અમે પાછા નહીં આવીએ. પછી મહારાજ ગઢપુર પધાર્યા અને સલાટ ગઢપુર આવ્યા નહીં. હવે શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા ને, તે ઘોડીએથી ઉતરતા હતા ત્યારે બધાય પૈયા લાગવા આવ્યા. મહારાજ કે આનંદ સ્વામી અને હસન ક્યાં છે? એમને બોલાવો. કેમ મૂર્તિઓ રાખી નહીં? પછી હસનભાઈ તો મહારાજને ચરણનો સ્પર્શ કરતા હતા. તે સુરવાળનું ડોરણું કાઢતા પડ્યું મૂકી અને મહારાજને હાથ જોડીને કે મહારાજ હું હાજર છું. મહારાજ કે મૂર્તિઓ કેમ ન રાખી? હસનભાઈ કે મહારાજ એ બાબતમાં હું જાણતો નથી, આનંદ સ્વામીને પૂછો. પછી મહારાજ કે એ સલાટ અમને ઉગામેડીએ મળ્યા હતા. અમે એમને પાછા વાળવાનું બહુ કીધું પણ આવ્યા નહીં. હસનભાઈ મહારાજને કે મહારાજ તમે કહેતા હોય તો હું સલાટને પાછો વાળી લાવું. મહારાજ કે અમે એને પાછો વાળવાનો બહુ દાખલો કર્યો ને, તોય એ સલાટ પાછો વળ્યો નહીં, તો તારાથી કેમ આવશે? હસનભાઈ કે મહારાજ અમે વેપારીની રીત અમે વેપારી જાણીએ. અમે 100 કળા કરીને પણ સલાટને પાછો લાવીએ. પછી મહારાજ કે તમે આનંદ સ્વામીની ઘોડી ઉપર બેસીને જાઓ અને સલાટને તેડી લાવો. હવે હસનભાઈ તો સલાટને તેડવાઈ ગયા. તે ગામ ઝીંઝાવદર ગાડાના ભેળા થયા. સલાટને કે 100 રૂપિયે 10 રૂપિયા મારા દલાલીના, અને તમારી બધી મૂર્તિઓ મારે વેચી દેવરાવી છે. એમ કહીને સલાટને પાછા વળ્યા. સલાટ ગઢપુર આવ્યા. તે અયોધ્યાવાસીવાળા વંડામાં ગાડા છોડ્યા. મહારાજે પછી એમને પોતાની પાસે તેડાવ્યા. હસનભાઈને કે આ સલાટને રસોઈ બનાવવા માટે સીધા આપો. સલાટ કે મહારાજ અમે સીધા નહીં લઈએ, અમારે સીધા લેવાની રીત નથી. મહારાજ કે તમે સીધા લ્યો ને રસોઈ બનાવીને જમો, તમે ના પાડશો નહીં. કેમ કે તમે સલાટ છો પણ મૂળ તો બ્રાહ્મણ છો, માટે સીધા લેવામાં શું બાદ છે? સલાટ કે મહારાજ અમારો માલ તમે રાખશો તો અમે સીધા લઈશું. મહારાજ કે તમારો માલ અમે રાખશું, માટે સીધા લ્યો. પછી મહારાજે સાકરના સીધા અપાવ્યા. સલાટ સીધા જીમ્યા અને વંડામાં એક રાત રોકાણા.
બીજે દિવસે સવારમાં મહારાજે દરબારમાં મૂર્તિઓના ગાડા મંગાવ્યા. વાસુદેવના ઓરડામાં બધી મૂર્તિઓ ઉતરાવી અને ઓરડામાં એક બાજુ ઊભી રાખી. પછી મહારાજે મૂર્તિઓ ઉપર હાથ ફેરવો અને ચારેય બાજુ જોઈને મહારાજ કે આમાંથી 22 મૂર્તિઓ રાખશું, પણ 4 મૂર્તિઓ નહીં રાખીએ. મહારાજ કે એક તો આ કાળ ભૈરવની અને 3 મૂર્તિઓ વાઘેશ્વરની, એ 4 મૂર્તિઓને અમે નહીં રાખીએ, કારણ કે અમારા ખપમાં આવે નહીં, માટે બીજી મૂર્તિઓનું મૂલ કરો. પછી એણે બીજી મૂર્તિઓનું મૂલ કર્યું અને મૂર્તિઓ 22ના ₹440 એ પ્રમાણે નક્કી કર્યું. મહારાજ કે એટલા રૂપિયા મૂર્તિઓની કિંમત હોય નહીં, માટે ફરીવાર વિચારીને કિંમત કરો. એવી રીતે ઘણી ખેંચતાણ કરી, પણ સાટું બંધ બેઠું નહીં. પછી હસનભાઈએ હરજી ઠક્કરને કીધું કે 100 રૂપિયા 10 રૂપિયા મેં દલાલીના કર્યા છે ને, એટલે સલાટ કિંમત નહીં ઉતરે. માટે મહારાજને એ વાતની ઘેડ બેસાડો અને સલાટને આવી રીતે સમજાવીને સાટું સુધારો. પછી હરજી ઠક્કર અહીંયા ગયા અને 22 મૂર્તિઓના ₹440 આપવાનો ઠરાવ કર્યો. પછી મૂર્તિઓ લીધી અને સુરત, ભુજ, ધોલેરા, ધોળકા અને ગઢપુરના મંદિરમાં એ મૂર્તિઓ પધરાવી. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.